या अली मदद मौला अली मदद આવી ગયા બધા કર્યા બધાને जी जी સોરી આઈ એમ લેટ 4 મિનિટ તો એક જ્ઞાન બોલવાનો વિચાર હતો પણ જ્ઞાન મળી નતું રહ્યું તો એ શોધી રહ્યો હતો વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ બોલશું જ્ઞાન આગળ બોલેલું છે તો એકાદ કડી યાદ છે તો બોલીશું પણ આજે કોઈ બીજું જ્ઞાન બોલીશું તમે રજા આપો તો શરૂઆત કરીએ जी बिस्मिल्लाह આમીન શુક્ર અલ્હમ્દુલિલ્લાહ થેન્ક યુ વેરી મચ તમારા બધાનો ઘણો ઘણો આભાર યા અલી મદદ मौला अली मदद મૌલાના નામથી શરૂઆત કરીએ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું ફરી એકવાર મૌલાએ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી આ નાચીદને તમારી ખિદમતનો મોકો આપ્યો તમારી વચ્ચે આવી ઇલમ બોલવાનો અને હાજરી તમામ ઇલ્મ ઇજલસના ભાઈ બહેનો જે ઇલમ ઇજલસની ખિદમત કરે છે તેઓ પાછળથી જે રેકોર્ડિંગ સાંભળશે તેઓ દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું આ અઠવાડિયા દરમિયાન જે લોકોએ ઇલમ ઇજાલિસની ગોઠવણ કરી ફરમાન મુબારક વાંચવાના વારા લીધા ફરમાન કલામ યાદ કરીને બોલ્યા વાયજો કરી એ અને હાજરીન તમામ ઇલ્મ ઇજલસના ભાઈ બહેનો પાછળથી રેકોર્ડિંગ સાંભળશે તેઓ જગતભરના તમામ ઇસ્માઇલીઓને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી મોલા દરેકની ખિદમત કબૂલ કરે आमीन મોલા દરેકને સુખી સલામત ને આબાદ રાખે आमीन મોલા બધાની નેક ઉમેદો પૂરી કરે आमीन મોલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે आमीन કુલ રૂહાનીઓને મોલા અસલ મુબારકમાં વાસલ કરે आमीन શુક્ર અલ્હમ્દુલિલ્લાહ આમીન આજે તમે તમારા ઈમાન પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃ સાબિતી આપવા અહીં એકઠા થયા છો આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે અમારા સર્વે વિચારો અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ અલ્લાહના નામથી શરૂ કરું છું એમાં આપણે બોલીએ છીએ અલ્લાહ કોણ છે મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે અલ્લાહ મેરા સલવાત પઢો અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमामे फरमाव्યું ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછવાનું નથી આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો જેનું ઈમાન ગયું તેનું બધું ગયું જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં अल्लाह मेरा सलवात पढ़ो अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मोहम्मद सतगुरु कह रे
સતગુર ચહેરે ધર્મ તો સાચો ઈમાનનો ઈમાન સાચો જાણ જે ઈમાન લાવશે ફરમાન શું તે દાસ અમારા જાણ રે ભાઈ તે દાસ અમારા જાણ હાય જિંદા કાયમ પાયા શાહપીર પાયા એ જી અલી તે તો સહી અલ્લાહ કહીએ તેમાં ઓછો નહીં રે લગાર અમે એને માનીયો કશું એનું નામ છે જલન શાહુ આકાર છે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કૈયા એ જી એ રૂપ અમારો જાણજો એ મૌલા મુર્તઝા અલી અવતાર અલી અલ્લાહ એક કરી જાણજો એમાં હે શકમયાણજો લગાત કે તો ગુર કહે સાચા સતગુરે એમ કહિયા એજી ક્યારે અરજ કીધી અલી જનાબમાં તમે સાંભળો પરવર દિગાર અલી અલ્લાહ એક ફરમાવ્યા તેનો તે કોણ કરશે એત બાર છે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહિયા એજી અલી અલ્લાહ જે કોઈ માનશે તેનો તીરતે નબી મોહમ્મદ અવતાર જે નબીજીની આલમહેથી ઉપજશે તે તીર મુસલ્લે
સાચા સતગુરે એમ કહ્યા એજી ઈમાન અમારું સલામત રાખજો જેથી ઉતરીએ પેલે પાર બીજું એટલું અમે માંગીએ જે વારંવાર હોવે તમારો દીદાર છે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એજી અલીને દ્વારે અમે આવ્યા જ્યાં છૂટે સર્વે જીવોના જંજાળ ત્યાં હીણા ખીણા આગે કઈ જીવ ઉગરિયા તે માહે અમારો જીવ છે ઉમેદ વાર છે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા હાય જિંદા કાયમ પાયા શાહ પીર પાયા યા અલી બિલુફસિક અદરિકની ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માગીએ છીએ મૌલા મુર્તઝા અલી કોણ છે મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે અલ્લાહ એટલે ખુદા મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય કામ આવે અને સઘળું સારું થાય પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું તમારો રૂહ એક નદીની મિસાલ છે અમે એક દરિયો છીએ તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે અમરત વરસે કલ પડે રે ઉવા અમરત વરસે કલ પડે જેમ ઘટ માહે વરસે નૂર જેમ ઘટ માહે વરસે નૂર હાય જિંદા કાયમ પાયા શાકીર પાયા તો આ જ્ઞાન આગળ બોલેલું છે આજે આ જ્ઞાન બોલવાની ઈચ્છા હતી પણ એ મને પૂરું યાદ નથી અને જરા લખેલું હોય તો બરાબર વંચાય અને ભૂલ ના પડે તો શોધી રહ્યો હતો પણ ટાઈમ થઈ ગયો પછી 4 મિનિટ ઓલરેડી વધારે થઈ ગઈ હતી એટલે મેં પછી રવા દીધું તો એક કડી બોલ્યા એના અંદર બધું જ આવી ગયું ઉવા અમૃત વરસે કલ પડે ત્યાં અમૃત નૂરનો વરસાદ વરસી રહ્યો છે ક્યાં વરસી રહ્યો છે
જેમ ઘટમાં હે વરસે નૂર. તો પીળોએ પોતાનો અનુભવ બતાવ્યો કે મારા ઘટના અંદર એ નૂર વરસી રહ્યું છે. બરાબર. તો alhamdulillah, one of the most beautiful day of my life today. I am so happy today. So let me tell you something in English. ફ્યુચરના અંદર હવે ઇંગ્લિશના અંદર વાઇટ કરવું પડશે ભવિષ્યની પેઢી માટે. ભલે અત્યારે આપણને વધારે સંખ્યા ના મળે, પણ ઇન્શાલ્લાહ રેકોર્ડ થશે તો 25-50 વર્ષે એ રેકોર્ડિંગ સાંભળવામાં આવશે. બરાબર. હઝરત સમ તબરેજ મૌલાના ગુરુ હઝરત ઇમામ અલાઉદ્દીન મોહમ્મદના ફરજન સમ તબરેજ કહે છે કે મારી જે એ મારું ઇલમ છે એ ભલે આજે નહીં તો 1000 વર્ષ પછી પણ એક જણાને પણ ખબર પડશે તો બી ઘણું જ છે. તો આપણે ઉમેદ બહુ મોટી રાખીએ, ના ફક્ત આ જનરેશન પૂરતું પણ ફ્યુચરના અંદર કોઈ ગુજરાતી, હિન્દી, ઉર્દુ જનરેશન નહીં શીખે અને નહીં બોલે તો આપણે એમના માટે પણ વિચારીએ. તો આ કાર્ય સતત આ કયામત સુધી આ ઇલમની ચાલીસ ચાલતી જ રહે. તો એના માટે આપણી સંપૂર્ણ કોશિશ હોવી જોઈએ. બરાબર. તો પહેલા એક ગીતાન સંભળાવું, પછી આપણે વાત કરીએ આગળ. આપણે કોઈ રેડિયો સાંભળીએ છીએ ને તો કેવી રીતે એન્ટ્રી થાય છે એવી રીતે દિલ કરતું હતું કે યા અલી બધા આઈ એમ હિયર ફોર યુ as it is how I am always for you. Let's do something much more better, you and me, with together what we had never before. તો આપણી પાસે કદી પણ નહોતું એવું કંઈક નવું કરીએ, વધારે ઉત્તમ કરીએ સાથે મળીને. મારું ઇંગ્લિશ ટેરિબલ છે પણ આઈ એમ ટ્રાઇંગ યુ નો. પણ ભાવના એકદમ પ્યોર છે. તો ઇન્શાલ્લાહ સદન સાહેબનું ગીતાન સાંભળીએ. એ જી ગીનાન બોલો રે નીતનું રે ભરિયા એવો હૈડે તમારે હરખન માએજી એજી સહમીજી આવ્યાનું અવાજ હુવા એવા આગલ થકી કીધા તમને જાણજી એ જીયા ગાને તો પે હીરા જગમગે જાણીએ તે ઉભો ગોકુળ મહેલો કાનજી એ જી નૂરને તેજે અલી આગેરો સ્વામીને તેજે તે સામુના જોવાયજી એ જી સારી સંભારીને અલીને આગળ ધરો એવો નિત રંગ બમણેરો થાયજી એ જી તમારી બેડીએ અલ્લાહ રાજીઓ સિંચે તમારી ગરીબ જમાતજી એ જી તંબોલી
વણસે પાનડા તેમ ગુર બ્રહ્મ વિના વણસે જમાતજી એજી સુકરિત કરજો વીરાયા જુગે ગોર બીર માજીના જપજો મોટા જાપજી એજી જમીન આસમાન સાહેબે જુગતે જડિયા એવો હૈડે તમારે હરખન માયજી એજી પીર સદર દીના બોલિયા વેનંતી સ્વામી રાજા ગતિયું તારણ હારજી સ્વામી રાજા ગતિયું તારણ હારજી હાય જિંદા કાયમ પાયા શાપીર પાયા. વોટ અ બ્યુટીફુલ જ્ઞાન. એ જે જ્ઞાન બોલો નિત નૂરે ભર્યા. શા માટે બોલો કે નિત હંમેશા નૂરથી ભરેલા છે. અને એ ક્યારે બોલ્યા કેવરાય કે એવો તમારે હેડે હરખ ન માય. હૃદયના અંદર દિલના અંદર એટલી મોહબ્બત પેદા થઈ જાય ઇલમ જ્ઞાન માટે, એ ફરમાન નૂર માટે, કે દિલ ભરાઈ જાય. અને એ સમાય ના સમાય તો શું કરાય પછી કે બીજું પાત્ર શોધવું પડે કે એક્સેસ જે સમાતું નથી એ બીજા પાત્રના અંદર એ મોહબ્બત ઉતારી દઈએ. અલ્હમ્દુલિલ્લાહ. તો જયારે ગિનાની ઘડી આવી કે સ્વામી રાજા ગતિયું તારણ હારજી, કે સદરી સાહેબ બોલ્યા વિનંતી, તો હું એકદમ ઉભો થઈ ગયો. મોલાને વિનંતી કરી કે મોલા અમને, અમારા સાંભળવા વાળા અને જગતભરના તમામ ઇસ્લામી કુલ કાયનાતને તારા નૂરના અંદર એક કરી દે. અલ્હમ્દુલિલ્લાહ. આમીન. તો હજી સ્વામીજી આવ્યાનો અવાજ હોવા, જયારે જ્ઞાન ફરમાન એ મોહબ્બતથી, એ નૂરથી ભરેલું છે એવા ઈમાન સાથે. તો શું નૂર ભરેલું છે? એ જે જ્ઞાનમાં સાહેબ છે, મૌલાની શનાકત છે ઇલમ જ્ઞાનમાં. ઇલમ જ્ઞાનનો માયનો મુશાયદો કરતી વખતે હાજર ઇમામની શનાકત દેખાડવામાં આવે છે. મન અરફ પોતાનું રૂહ જે ખુદાનું નૂર છે એની શનાકત ઇલમના અંદર છે. તો પીર કામિલ સે પાવે રૈન દિન મિલો જાય ઇલમ મિજલસ में તો ભેદ મુર્શિદ બતલાવે. તો એવા ઈમાન સાથે બોલવામાં આવે તો હેડે હરખ ન માય. તો શું થાય કે જયારે રોશની થાય છે અને એ મૌલાના બાતુની દીદાર થાય છે, એના પેલા અવાજ થાય છે. જે રીતે જાહેરમાં મૌલા પધારવાના હોય છે તો મૌલા પધારે એના પેલા ઢોલ નગારા ચાલુ થઈ જાય છે, દાંડિયા રાસ ને રાસડા ચાલુ થઈ જાય છે, મૌલાની શાનના અંદર ગીતો અવાજ ચાલુ થઈ જાય છે. બરાબર. બાતુના અંદર બી એવું થાય છે કે સ્વામીજી આવ્યાના અવાજ હોવા, એવા આગળ થકી કીધા તમને જાણજી. એ મૌલા પહેલેથી જાણ કરી દે છે કે હું આવી રહ્યો છું હવે. તો બાતુના અંદર એક એવો અવાજ સંભળાય છે. એ અવાજ, એ અનુભવ એવો હોય છે કે તમારી બાજુમાં કોઈ ટચ કરીને બેઠું હોય તો એને નહીં સંભળાય, ખાલી તમને સંભળાશે. અને નિશાની છે કે મૌલાના દીદાર હવે નજદીક છે. તો સ્વામીજી આવ્યાનો અવાજ હોવા, એવા આગળ થકી તમને કીધા જાણજી. અને પછી શું બને છે? તો આગાના ટોપે હીરા જગમગે, જાણીએ તે ઉભો ગોકુલમાં હે કાનજી. જે કરીમ હાજરી ઇમામ કૃષ્ણ ભગવાનના રૂપના અંદર ગોકુલમાં ઉભા છે અને આગાના ટોપે, દરેક ઇમામ માટે આગા શબ્દ છે, એમના ટોપે હીરા જગમગે છે. શું હીરા જગમગે છે? અમે તમને હીરા ઝવેરાત રૂપી ફરમાન ફરમાવ્યા છે. તો જયારે દીદાર થાય છે ત્યારે રોશની થાય છે કે અમારા ફરમાન મકફી છે, તે તમારા માટે રોશની છે. અને રોશની એવી હોય છે કે નૂરને તેજે અલી આગેરો, સ્વામીની તેજે તે સામું ના જોવાય ગઈ. એવી રોશની હોય છે, એવી રોશની હોય છે કે નૂરને તેજે અલી આગેરો છે. એ નૂરને જોવા માટે મૌલા પાસે ગિરિયાજારી, તોબા, આજીજી, વિનંતી કરીએ, મૌલાને આગળ કરીએ ને તો જ નૂરના દીદાર બરદાસ્ત કરી શકીએ. નહીં તો સ્વામીને તેજે તે સામું ના જોવાય.
સારી સંભાળી અલીને આગળ ધરો એવો નિત રંગ બમણેરો થાય છે. દરેક ચીજના અંદર મૌલાને આગળ કરો તો અત્યારે જે દિલના અંદર મોહબ્બત છે એ બમણી થઈ જશે, ડબલ થઈ જશે. આપણે કહે છે કે जो काम करो सो सोपो साहेब को के तू करे सो खासा तो सब काम तेरा सही होए और पुगे मन की आशा. સારી સમજીને અલીને આગળ કરીએ. યા અલી દુલ્ફી કદરીકની, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. ઘણી બધી કડીઓ છે કે મૌલાની અલ્લાહની કરી માઝર ઇમામની મહેરબાની થકી આ ગરીબ જે ઈમાનદાર જમાત છે, બરાબર, તો જેના માટે ખિદમતના મૌલાની ઇલમની ખિદમત માટે મૌલાની ઘરની જમાતની અને ઇલમની ખિદમત માટે જેનો જુસ્સો બુલંદ છે એને કીધું ગરીબ કે તમારી પાસે પૈસા નથી તો શું થયું? ધર્મના કામમાં તમારી પાસે હિંમત છે તો અખૂટ દોલત છે. તો દુનિયાની દોલત તો ખૂટી જશે, પણ અગર ધર્મના કામમાં હિંમત છે તો અખૂટ દોલત છે. તો ઇલમ દોલત તું સંગ आई सी उसकी पाई सी जन्नत मुकाम. જો દુનિયા દોલત પાઈ सी तो छोड़ जाए सी दुनिया ठाम. એ તો દુનિયામાં જ રહી જશે, પણ ઇલમ દોલત તું સંગ आई सी उसकी पाई सी जन्नत मुकाम. અને સુકરિત કરજો વીરા જુગે. સુકરિત, સુ એટલે સારું, કરમ એટલે સારા કામ. સુકરમ સારા કર્મો, જે જાહેરમાં આપણે સુકરિત ખાઈએ છીએ એનું બાતું એ છે કે નેક અમાલ. સુકરમ સારા કર્મો, નેકી પાકીના કામો, ઇબાદત બંગી, ઇલમ હાંસલ કરવું, મૌલા પર ઈમાન રાખવું, મૌલાને મોહબ્બત કરવી. એ સુકરિત કરજો વીરા આ જુગે. ભાઈ કરીને કીધું કે આ જુગના અંદર એ સુકરિત કરો અને ગુરુ બિરમાજીના જપજો મોટા જાપજી. જે ઇલમ મૌલાની શનાખત આપે છે, જે દુનિયાના અંદર પીર પૈગંબરો મોકલ્યા કે ઇમામની શનાખત આપવા માટે, એમના જાપ જપજો. એટલે કે જે ઇલમ કે છે એ પ્રમાણે ચાલજો તો મૌલા અલીના દીદાર થશે. જમીન આસમાન સાહેબ જુગતે જડ્યા, એવો હેડે તમારે હરખ ન માય. જુગત એટલે જુગતી, એમ કરીને ખુશ થાઓ કે આ મારા મૌલાએ જમીન અને આસમાન બધું એની જુગતીથી, એની કળાથી બનાવ્યું છે. એમ કરીને તમારા હેડાના અંદર ખુશી મનાવો, એવો હેડે તમારે હરખ ન માય. પીર સદરી સાહેબ એક જગ્યાએ ફરમાયું કે વન સ્તંભે રચ્યો આસમાન. આટલું મોટું આસમાનની રચના કરી, કોઈ બી પિલર વગર, કોઈ બી સ્તંભ નથી અને પિલર નથી. એમ કરીને પીર સદરી સાહેબે મૌલાના ગુણગાન ગાયા. તો આપણે બી મૌલાના ગુણગાન ગાઈએ કે આ જમીન આસમાન બધું મૌલાએ પેદા કર્યું છે અને એની જુગતીથી, એની કળાથી પેદા કર્યું છે. એથી પીર સદરદીન બોલ્યા વિનંતી સામી રાજા ગતિયો તારણ હારજી, કે મૌલા અમારી જમાતને તું તારી લેજે. એમ પીર સદરદીન સાહેબે વિનંતી કરી. તો આપણે બી દરેક માટે, કુલ ઇસ્માઇલી, કુલ રૂહાની, કુલ કાયનાત માટે બધા મૌલાના નૂરમાંથી જુદા થયા છે. ભલે અત્યારે જે બી હાલતના અંદર હોય, બરાબર, આપણે બધા માટે દુઆ કરીએ કે મૌલા દરેકને પાછા પોતાના નૂરમાં સમાવી દે. મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી. અલ્હમ્દુલિલ્લાહ. તો અલ્હમ્દુલિલ્લાહ, હું મૌલાની મહેરબાની થકી એટલાન્ટા ટૂરમાં ગયો હતો. તો 3 દિવસ 5 ઇલમ ચાલીસ કરી મેળવડો હતો. તો મુનિરા આપવાના ઘરે ઉતર્યો હતો, અલ્હમ્દુલિલ્લાહ. અને સૌથી પહેલા શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, બહુ કામયાબી મળી. તો મૌલાના લાખો શુક્રિયા અદા કરીએ છીએ, કારણ કે જે પણ સારા કામો થાય છે મૌલા મુર્તઝા અલી તરફથી આપોઆપ થતા આવ્યા છે. અને બીજો મૌલા પછી આભાર માનું છું તો મુનિરાબેનનો, કે કોઈ બી ઇમારત બનાવવા માટે એક જબરદસ્ત એનું બેઝ હોવું જોઈએ, પાયો હોવો જોઈએ, પાયો મજબૂત હોવો જોઈએ. તો મુનિરાબેને સતત 2-3 વર્ષથી બહુ મહેનત કરી છે એમના ઘરે ઇલમ મિજાલી જાળવી રાખવા માટે. કારણ કે હું પહેલી વખતે એટલાન્ટા ગયો હતો 2 વર્ષ પહેલા, તો 45 ઇસ્માઇલીઓને મળ્યો હતો. તો પછી ઇલમ મિજાલી સ્ટાર્ટ કરી મુનિરાબેનને ઘરે. તો 15 જણાથી સ્ટાર્ટ થઈ હતી, પછી 10 થઈ ગયા, 5 થઈ ગયા. તો ઘણી વખતે 5 કરતા બી ઓછા હોય છે. તો આ સુસ્તી ના હોવી જોઈએ કે ભાઈ હ્યુસ્ટનથી કોઈ આવે ત્યારે સંખ્યા હોવી જવું ને. ઇલમ મિજાલી છે. મોલા ખરો ઇલમ મિજાલિસમાં જવું ઈમાનની નિશાની છે. અને જ્યાં જ્યાં નિર્દોષ મેળાવડા થાય ત્યાં તમે ઇલમ સાંભળવા જજો, એ ઈમાનથી આવવાનું છે. અને ઇલમ જ્ઞાનનો માયનો મુશાહિદો કરતી વખતે હાજર ઇમામની શનાખત દેખાડવામાં આવે છે. તો અલ્હમ્દુલિલ્લાહ બહુ મહેનત કરી, હિંમતથી મુનિરાબેને કામ ચાલુ રાખ્યું. એકદમ ફ્લેક્સિબલ હતા, કોઈને કોઈ દિવસ કે ટાઈમ એડજસ્ટ ના થાય તો એના માટે બી એમણે બહુ મહેનત લીધી. અને મુનિરાબેન મને કહેતા હતા કે 15 ના 10, 10 ના 5 થઈ ગયા. ઘણી વાર તો એવું લાગે કે 2-3 જણા છે, આજે તો કોઈ નહીં આવે. તો મેં એમને હિંમત આપીથી કીધું હતું કે જો કોઈ આવે કે ના આવે, વધારે સારી સંખ્યા હોય તો બહુ સારું છે,
પણ કદાચ ખુદાના ખાસ્તા કોઈ એક જણ બી ના આવે તો તમે જે ઇલમ ઇજલસનો ટાઈમ નક્કી કર્યો છે જમાતખાના પહેલા 2 કલાક, તો એ તમે ટાઈમ નક્કી કર્યો છે એ પ્રમાણે તમે બેસજો. તમે ફરમાન મુબારકની પ્રસ્તાવના વાંચજો, રૂહાની સમજાના ફરમાન વાંચજો, તમે ફરમાન કલામ યાદ કર્યા છે એ બોલજો, પૂર્ણાહુતિ વાંચજો. તો તમે એ રીતે 2 કલાક પૂરા કરજો. બધા આવશે તો બધાને ફાયદો થશે, પણ કદાચ કોઈ નહીં આવે અથવા આવશે તો તમને તો સૌથી પહેલો ફાયદો તમને થવાનો છે. તો એ બાબત એવી છે કે મૌલાએ ફરમાવ્યું કે પાકિસ્તાનની જમાતે અમારા માટે એક ઘર ધરાવવાનું શક્ય બનાવ્યું છે. બરાબર છે. તો મોહમ્મદ દિલ ફરમાન અને મોહમ્મદ દિલ છે તે ખુદાવંદ તાલાનું ઘર છે. અને ઇલમની જાલિસની સ્થાપના કરી અને અલ્હમ્દુલિલ્લાહ આજે બી ચાલુ છે. કોઈ વખત સંખ્યા વધારે ઓછી હોય છે, પણ તો આ બધો પહેલા સૌથી પહેલા મૌલાના લાખો શુક્રિયા અદા કરીએ. બીજું મુનિરાબેનના બહુ આભાર માનીએ છીએ, શુક્રિયા અદા કરીએ છીએ કે બહુ બહેતરીન એમના ઘરે મને ઉતારો આપ્યો અને બહુ ખિદમત કરી માશાઅલ્લાહ. અને ઇલમની જાલિસની ગોઠવાનો અને પાક ઇલમની જાલિસ થઈ તો માશાઅલ્લાહ જે લોકોએ રેકોર્ડિંગ સાંભળી છે બહુ ખુશ છે એનાથી. અને અલ્હમ્દુલિલ્લાહ સવાર સાંજ જમાતખાને જતા હતા તો ગિનાનો બોલતા હતા તો એટલાન્ટા હેડક્વાર્ટર જમાતખાનાના અંદર એટલી રોનક હતી, એટલી રોશની હતી. તો જમાત એમ કરી હતી કે તમે લોકો આવ્યા છો ઈસ્ટર્નથી તો અમારા જમાતના અંદર એક મોહબ્બતની લહેર આવી ગઈ, એમ એક રોનક આવી ગઈ. તો એક દિવસે છેલ્લા દિવસે મુખી સાહેબે કોઈને ફરમાન વાંચવા માટે વારો આપ્યો તો એના અંદર મૌલાએ ફરમાવ્યું કે અમે આ સેન્ટરની મુલાકાત લઈને બહુ ખુશ થયા છે. મુબારકી મૌલાએ કીધું અને ઇન્શાલ્લાહ આ સેન્ટર અને બીજા સેન્ટરોની ભવિષ્યની અંદર મુલાકાત લેશું. તો મોજીઝા બી થઈ રહ્યા હતા. અને અલ્હમ્દુલિલ્લાહ જે ઈચ્છા કરતા હતા, જે લોકો આગળ ઇલ્મ ઇજલસમાં આવતા હતા અને પછી નથી આવતા, તો દરેકને પહેલા જોયેલા છે. અને કોઈને બી એક સમયે આપણને મોહબ્બત કરેલી છે તો આપણા દિલના અંદર એમનો વાસ છે. તો એમને મળવાની ઈચ્છા કરી તો એ તરત એ વ્યક્તિ સામે આવી જતી હતી. એવો મૌલાનો મોજીદો થતો હતો. અને જો મતલબ બહુ વિશાળ છે, પર્ટિક્યુલર કોઈ એક ચીજ નથી. તો મૌલા તો ઈચ્છે છે કે તમે પણ ફના ફિલ્લા થાવ. અને એ થવા માટે મૌલાએ ફરમાવ્યું કે અમારા ફરમાન વાંચો, સાંભળો, વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા. પણ બધાને કદાચ એ સમજમાં ના આવે. પણ ચલો પછી એનાથી નીચે મૌલાએ ફરમાયું કે તમે ઈસાને બધા તો ઈસા મુસા પૈગંબર જેવા ના થઈ શકો. તો ફના ફિલાથી ઈસા મુસા પૈગંબર જેવું આવ્યું. પછી ઇલમ થકી તમારી જાતને સજાવશો, તે પ્રમાણે અમલ કરશો તો ફિરસ્તા થશો. ફિરસ્તા બનવાનું વાત આવ્યું. અમારા ફરમાન પર અમલ કરે છે તેઓ હકીકતી મોમન છે. અમારા ફરમાન પર ચાલે છે તેઓ સાચા મોમન છે. પછી ઇન્સાનની વાત આવી. ફરમાન રૂપી જવાહીર ઉપાડી લે છે, સારા નરસાને બરાબર ઓળખે છે, ઉપર જવાની ઉમેદ રાખે છે. તો પછી છેલ્લે મૌલાએ ફરમાવ્યું કે 1 ઇંચ, 1 ડગલું કાંઈક પણ આગળ વધશો તો અમે તમારા વાસ્તે ફાયદો સમજશું. તો આપણે બી જે મોટું કુશાદા રાખીએ મૌલા જેવું, અને ફનાફિલ્લા જે લોકો થવાનું ઈચ્છે છે એમને બી માન આપીએ. જે લોકો એક ડગલું આગળ વધી રહ્યા છે એમને બી ઉપર લઈ જવાની સતત કોશિશ કરીએ. તો અત્યારે જે પણ ઇસ્માઇલી જે બી મઝહબનું કામ કરી રહ્યા છે એમની સમજ પ્રમાણે, તો એમને આપણે એપ્રિશિએટ કરીએ અને એમને મુબારકી આપીએ એ ચીજ માટે. અને એ સામે તૈયાર હોય એ પાત્ર તો એને એનાથી વધારે ઉપરની બાબત બતાવીએ. બરાબર. તો આ રીતે સમસલા ઇખલાસ અને મોહબ્બતથી કામ થાય છે. અને મૌલાએ દરેકને કોઈને બાકી ના રાખતા મૌલા દરેક માટે ઈચ્છે છે કે તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. અને આ જ્ઞાન તેમજ સમજ મેળવવા જેવો બીજાઓને સહાય કરે છે તેઓને, અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની નેમ રાખી છે તેઓને અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ ફરમાવી છે. તો અલ્હમ્દુલિલ્લાહ ઘણા ગિનારો બોલા કે तामी राजो मोरे मनथी न विसरे, सुनो सुनो मोमन रैया, ओ जीरे भैया, तेरी मेरी साया, अब एक मन एक चीत साहेब राजो भरपूर रैया, छाट अना अध्यागत आवे तिनको लागू पैया. તો આપે ઉઠી તેને બેસન દીજે વીરા, સોઈ તમારા ધર્મ નીકળ્યા. તો માશાઅલ્લાહ પછી ગિનાન બોલાતા હતા, 16 में 16 कड़ा भरपूर, 17 में वर्षे हरिजी नो नूर, 18 में दुनियाથી અંતર રહો, ઓ વીરા ભાઈ અંતર રહો. તો 17 में હરિજીનું મૌલા અલીનું નૂર વરસવા લાગ્યું હૃદયના અંદર. ત્યારે પીરોએ ચેતવણી આપી કે નૂર વરસી રહ્યું છે, હવે ચેતી જાઓ કે દુનિયાથી અંતર રહો.
એટલે દુનિયામાં રહેવાનું છે, જવાબદારીથી કામ કરવું છે, પણ એ દુનિયાની મોહબ્બત નાવને પાણીમાં ચલાવવાની છે, પણ એ પાણી જો નાવના અંદર આવી જશે તો પછી નાવ ડૂબી જશે. તો ચેતવણી આપી, જેના હૃદયના અંદર નૂર વરસવાની શરૂઆત થઈ ગઈ છે, એમને કીધું કે દુનિયાથી અંતર રહો વીરાભાઈ, અંતર રહો ભાઈ ભાઈ વીરાભાઈ કરીને સમજાવ્યા. તો माशाल्लाह कलाम भी बोला ना कि जिस बहस में मौत ना आवे सोई तख्त खुदा का जान. तो ये कई बहस છે અને બહેસ કેવી રીતે મળે? તો ઇલમ નિજલસ તો એસી ભાઈ જેસી બહેસ કરી વાળી. તો ત્યાંથી શરૂઆત થાય છે. એ બહેસમાં જવા માટે જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે, અને જ્યાં મોત નથી આવતું, જ્યાં લક્ષ 84 નો ફેરો મટી જાય છે, તો એ ઇલમ નિજાલિસથી શરૂઆત થાય છે એની. તો માશાલ્લાહ છેલ્લે આપણે ઈચ્છા કરીએ છીએ તો આપણી ઈચ્છા કેટલી લિમિટેડ હોય છે. આપણે મૌલાને યાદ બી કરીએ છીએ તો 11 દાણા, 14 દાણા, 33 દાણા, બહુ તો 101 દાણા, રાઈટ? પણ એ બેશુમાર આપે છે. વહાબ, મૌલાનું નામ છે વહાબ, એટલે કે અઢળક આપનાર, બેશુમાર આપનાર. તો છેલ્લા દિવસે એની ઈચ્છા કરી હતી કે બેતુલ ખ્યાલના મુખી સાહેબને મળું અને જ્ઞાન સંભળાવું. તો હું ઉભો તો કુદરતી મુખી સાહેબને કામડા સાહેબ ત્યાં જ આવી ગયા. તો મુખી સાહેબ ઈચ્છા કરી હતી તો કામડા સાહેબ બી આવી ગયા. તો જ્ઞાન સંભળાવ્યું કે હમણાં એ જ્ઞાન બહુ બોલાઈ રહ્યું છે. ગીર વીરાયા ઘટે સાસ ઉસાસ નિરંજન સત સ્વરૂપે આનંદ રે વીરા આ ઘટે અનંત મૂરત હંસ રૂપી તે અનંત સૂરજ ને ચંદા રે વિરાયા જે આનંદ કળશ ઘટ પૂજા રૂડા રીખી સર વીર રૂડા મારા મુનિવર વીર સાડી લિયો નિત નુરે અમી પિયો. મારો અવાજ આવે છે? મારો અવાજ આવે છે? ઠીક આવે છે. તો આ જ અવાજના અંદર, આટલા જ વોલ્યુમના અંદર, આ જ લહેજાના અંદર, જમાતખાનાના અંદર જ સુરચેનની બાજુના અંદર ગિનાગુલા લોકો જમા થઈ ગયા અને મુફતી સાહેબ કામડિયા સાહેબ બહુ મુબારકી આપી. અને તો કામડિયા સાહેબ મુંબઈના વર્ષોવાના હતા. મને બોલતા જ કે તમે જોગેશ્વરી ના લાગો છો. અલહમદુલિલ્લાહ. હું જોગીઓનો ઈશ્વર અબુલ મિશ્રી સાહેબના વાયદા અંદર છે કે બોમ્બેના અંદર જોગેશ્વરી જ્યાંનો હું છું ત્યાં બહુ પેલા ઘનઘોર જંગલ હતા અને મોટા મોટા ઋષિ મુનિઓ અને સાધુ લોકો ત્યાં તપ કરવા માટે આવતા હતા, ઇબાદત કરવા આવતા હતા. તો જોગેશ્વરી નામ પૂરું છે જોગી અને ઈશ્વર. જોગી એટલે ખુદાની ઇબાદત કરવા વાળા, અને જોગેશ્વર જોગીઓનો ઈશ્વર એમ નામ પડ્યું છે જોગેશ્વરી. તો મને કામડિયા સાહેબ કે તમે જોગેશ્વરી ના લખું તો હા જોગેશ્વરીનો છું. તો પછી જુઓ, પછી બેતુલ ખ્યાલના મુખેરીમાં કામડિયાની એમની સાથે મુલાકાત થઈ. તો પાછી વાત જીનાન બોલ્યું અને એટલું મૌલા એટલી બરકત આપી કે ખાલી બેતુલ ખ્યાલના મુખી સાહેબનો ઈરાદો કર્યો હતો. તો બેતુલ ખ્યાલના મુખી સાહેબ કામડિયા સાહેબ મળ્યા, બેતુલ ખ્યાલના મુખેરીમાં કામડિયા નહીં મળ્યા. અને એટલું ઓછું હતું તો જે મેઇન મુખી સાહેબ છે એટલાન્ટા હેડક્વાર્ટર જમાખાના, એ છેલ્લે મળ્યા અને યાલી મદદ મૌલાઈ મદદ થયું અને એમને આ જ્ઞાન સંભળાવ્યું અને બહુ મોહબ્બતથી રિસ્પેક્ટથી સાંભળ્યું. અને આપણે શું કામ કરી રહ્યા છીએ, શા માટે આવ્યા છીએ, ઇલમ મિજાલી સાથે બધી વાતચીત કરી તો બહુ ખુશ થયા અલ્હમ્દુલિલ્લાહ. તો કાલે હું મારું અહીંયા ફોર્ટ બેન્ડ લાઇબ્રેરીના અંદર, ફર્સ્ટ કોલેજની લાઇબ્રેરીના અંદર મારું કાર્ડ એક્સપાયર થઈ ગયું તો રિન્યુ કરાવવા માટે ગયો હતો. તો બહુ અફસોસની વાત છે કે હું ફર્સ્ટ કોલોની લાઇબ્રેરીમાં જાઉં છું ને, આપણે ફર્સ્ટ કોલોની લાઇબ્રેરીના અંદર આપણી જમાત બહુ છે એ બાજુ, એચપીસી જમાતખાનું છે અને ત્યારે એટલા રેડિયસના અંદર 15 મિનિટના 20 મિનિટના રેડિયસના અંદર 4 જમાતખાના છે મોટા મોટા. પણ હું જ્યારે બી ગયો છું તો એ લાઇબ્રેરીના અંદર બહુ અફસોસ છે કે એક બી ઇસ્માઇલીને મેં નથી જોયો અત્યાર સુધી. તો આપણું જો કે વાંચવાનો, ઇલમ વાંચવાનો શોખ આપણામાં નથી. તો બરાબર છે, ગવર્મેન્ટ યુએસ ગવર્મેન્ટની લાઇબ્રેરી છે, બહુ સારી ફેસિલિટી છે, ઘણી સારી બુકો છે,
અને આપણે ઘરેથી બુક બી લાવીને ત્યાં અભ્યાસ કરી શકીએ છીએ. પણ અત્યાર સુધી મેં કોઈ ઇસ્માઇલીને ત્યાં લાઇબ્રેરીમાં નથી જોયો. દરેક જણા હોય છે, વ્હાઇટ, બ્લેક, ચાઇનીઝ લોકો બી હોય છે, મેક્સિકન લોકો બી હોય છે, બચ્ચાથી લઈને યંગ, બુઢા લોકો બી હોય છે. પણ શું છે કે વાંચનનો શોખ નથી. જેને વાંચનનો શોખ હોય છે એના માટે બુઢાપો બહુ બ્યુટીફુલ છે. તો એક કિતાબ છે એ બહુ સારો દોસ્ત છે, રાઈટ? તો આ શોખ હોવો જોઈએ આપણાના અંદર. તો હું લાઇબ્રેરીમાં એન્ટર થયો એટલે એ લોકો દરવાજા પર ઘણી વખત ઉભા રહે છે. તો ફ્રી બાઇબલ ટીચિંગ એમ બોર્ડ માર્યો છે કે બાઇબલ મફત શીખવાડવામાં આવે છે. તો જુઓ, રામ નામ કોડી કે ભાવ બીકતા હે, લેને વાલા કોઈ નહીં. બરાબર? અને ખુદા મફતમાં મળી ગયો છે પણ કદર નથી. દુનિયાનું ઇલમ શીખવા માટે પૈસા આપવા પડે છે. અને જે સૌથી ઉત્તમ બાબત છે, મર્તબા ઇલ્મ કેરા સબ હુનર પર હયાલા, એ મફતમાં મળે છે પણ કોઈને જોઈતું નથી. તો એ બે જણા ઉભા હતા. તો પહેલા હું ક્રિશ્ચન લોકો હતા અને બાઇબલ કોઈને એ શીખવું હોય તો એના માટે એ લોકો એડવર્ટાઇઝ કરી રહ્યા હતા ચર્ચ તરફથી લાઇબ્રેરીની બહાર. તો પહેલા હું એમને મુબારકી આપી કે મેં કીધું કે પહેલા એમને કીધું ગુડ ઇવનિંગ એન્ડ મેની કોંગ્રેચ્યુલેટ્સ ટુ યુ બોથ એન્ડ યુ આર ડુઈંગ વન્ડરફુલ વર્ક એન્ડ આઈ એમ પ્રેઇંગ ફોર બોથ ઓફ યુ ફોર યોર વન્ડરફુલ વર્ક એન્ડ પ્રેઇંગ ફોર યોર બ્રાઇટ એન્ડ પ્રોસ્પેરસ ફ્યુચર ફોર યુ એન્ડ યોર ફેમિલી એન્ડ ફ્રેન્ડ. તો બહુ ખુશ થઈ ગયા બે જણા. મેં દુઆ આપી. પછી મેં કીધું માય ફેથ ઇઝ શિયા ઇમામી ઇસ્માઇલી મુસ્લિમ. તો કીધું વી આર બિલીવિંગ Aga Khan, direct descendant of Prophet Muhammad, and we are believing in Moses and Christ, એટલે મુસા પૈગંબર, ઈસા પૈગંબર. But we believe the Prophet Muhammad was the last prophet on this world, you know. અને એમનાથી પછી મૌલા મુર્તઝા નૂર ઉતરી આવ્યું છે અને we are believing Aga Khan. So he is the owner of the spiritual light. એ રોશની એમના અંદર છે. મેં એ રીતે કીધું હું તમારે સર્ચ કરું તો આગા ખાન કરીને સર્ચ કરજો તો તમને બધી આ જાણકારી મળશે. તો બહુ ખુશ થઈ ગયા. પછી મેં એમને કીધું I have Bible at my home and I am reading it sometime and I am giving very much respect. અને મારા ઘરે બાઇબલ છે, હું વાંચું છું કોઈ વખત અને બહુ રિસ્પેક્ટ આપું છું. તો મેં એમને એક ચીજ કીધી, હું તો in your Bible his name is Samuel, but in Islam we are telling is Samun Safa. So at the Christ time, Hazrat Isa time, when Hazrat Isa enter in one village and he show one gent named Samuel in your language and in our language is Samun Safa. So his brother was washing the clothes. So Christ, Hazrat Isa told him, what you are doing, you are washing your clothes, come with me. I want to teach you how to wash your heart. કે શું કપડા ધોવો છો તો ચલો મારી સાથે, હું હૃદય કેવી રીતે સાફ કરાય એનો તમને રસ્તો બતાવું. So they stopped their work of washing the clothes and they joined with Hazrat Isa. તો બહુ બ્યુટીફુલ વાતો હતી અને બહુ ખુશ છે એ લોકો. અને હું શું કાર્ય કરી રહ્યો છું એના માટે કીધું તો માશાલ્લાહ બહુ ખુશ છે એ લોકો. પછી હું ક્લીનરમાં ગયો તો કપડા ડ્રોપ કરવા માટે. તો એના અંદર એક મુસ્લિમ લેડી હતી અને એક ક્રિશ્ચન છોકરો હતો. તો માશાલ્લાહ જે ક્રિશ્ચન છોકરો હતો મેં એને કીધું ગુડ આફ્ટરનૂન, ગોડ બ્લેસ યુ. અને મુસ્લિમ ભાઈએ તેને કીધું અસ્સલામ વાલેકુમ રહેમતુલ્લાહ બરકતુહુ. બરાબર કે તારા રૂહની સલામતી માટે હું દુઆ માંગુ છું. અલ્લાહની તારા પર સલામતી હો અને રહેમતુલ્લાહ બરકતુ, તારા પર ખુદાની રહેમતો ઉતરે, બરકતો ઉતરે. તો માશાલ્લાહ એને બી આ જ વાતો કરી તો ક્રિશ્ચને. તો એને એક ચીજ ઉમેરી અને પિક્ચર સાથે છે બાઇબલમાં અને બીજી જગ્યાએ કે હા કે સેમ્યુઅલને એમના ભાઈને જીસસ ક્રાઇસ્ટે કીધું કે આવો મારી સાથે જોડાઈ જાઓ, તમારું દિલ કેવી રીતે સાફ થાય એનો રસ્તો બતાવું. અને બીજા લોકોને કીધું કે માછલીઓ કેવી રીતે પકડવી, તો એ શીખવાડ્યું. તો એનું બાતું એ છે કે આ ઇલમના અંદર જે ભેદ અને ખૂબીઓ છે એ કેવી રીતે હાંસલ કરવી. તો આ દરિયો છે ઇલમનો, એના અંદર એવા હીરા મોતી છે, એને બાઇબલના અંદર મેટાફોર આપ્યું છે, રૂપક આપ્યું છે માછલીઓનું. તો મેં બે જણા કીધું કે જુઓ આજ મેં 2 માછલીઓ પકડી, આ તમે 2 છો એ મારા માટે માછલીઓ છો. 2 માછલીઓ પકડી એટલે એ લોકો હસવા લાગ્યા. મને કે સર યોર how the way you are talking is wonderful, is so nice, beautiful. તો આજે મારી થોડી પ્રેક્ટિસ થઈ ગઈ ઇંગ્લિશ બોલવાની, કારણ કે અહીંયા બધું ચાલે છે. તમે એટલા ઉદાર છો, દયાળુ છો, ઓલ ઓફ યુ આર સો કાઇન્ડ એન્ડ જીનરસ, એટલે હું આ બધું બોલી શકું છું. અધરવાઇઝ માય ઇંગ્લિશ ઇઝ સો ટેરિબલ. તો બહુ બ્યુટીફુલ છે.
અને અલહમદુલિલ્લાહ ઘણી વખત હું કહું છું કોઈ ખાસ કામ હાથમાં લઉં છું તો કરીને બેક ઇન એક્શન. તો પહેલા હું દરેક જમાતખાનામાં ગિનાનો બોલતો હતો અને લોકો અમેરિકાના અંદર મને ગિનાનથી જ ઓળખે છે. ઇન્ડિયાના અંદર બી કોઈ બી જમાતખાનામાં ગયો અને ગિનાન ના બોલ્યો એવું નથી બન્યું. અને અલહમદુલિલ્લાહ અમેરિકાના અંદર બી ક્યારે બી કોઈ જમાતખાનામાં ગયો તો પહેલા ગિનાન જ બોલીએ છીએ અને સૌથી પહેલા કોશિશ કરીએ છીએ કે અલી સહી અલ્લાહનું ગિનાન બોલીએ. તો અલહમદુલિલ્લાહ તો નિયત હતી તો મૌલાએ બહુ બરકત આપી. એક જ દિવસના અંદર 4 જમાતખાનામાં વારા મળી ગયા. બીજે બી કોશિશ ચાલુ છે. તો ઓક્ટોબર 1 હેડક્વાર્ટરમાં વારો છે અલહમદુલિલ્લાહ 2 દુઆઓમાં. ઓક્ટોબર 7 હાર્વેસ્ટ ગ્રીન જમાતખાનામાં વારો છે 2 દુઆઓમાં. અને ઓક્ટોબર 10 સુગરલેન્ડ જમાતખાનામાં વારો છે અલહમદુલિલ્લાહ. અને એચપીસી ના અંદર કોશિશ ચાલુ છે. ઇન્શાઅલ્લાહ આજે કેડી જમાતખાને જવું છે તો ત્યાં વારા માટે વાત કરી છે. તો અલહમદુલિલ્લાહ હમણાં રિસ્પોન્સ આવ્યો તો કદાચ વારો મળી જશે ઇન્શાઅલ્લાહ ત્યાંથી. તો રોજ દરેક અલગ અલગ જમાતખાનામાં આવજો, ગિનાન બોલવા છે અને લોકોને બહુ મળવું છે. લોકોની રૂહાનિયત ઉપર લાવવા માટે બહુ કોશિશ કરવી છે અલહમદુલિલ્લાહ. તો આજે એચપીસી જમાતખાનામાં સવારે ગયો તો જે વારાવાળા છે એમને મેં ટેસ્ટ કર્યો હતો, કદાચ બીજી હશે તો પછી મેં વોઇસ મેલ છોડ્યો. તો મેં રિક્વેસ્ટ કરી હતી કે આજે મારે ગટપાતનું ઊભું ગિનાન બોલવું છે તો તમે વારો આપતા હોય, પણ કદાચ બીજી હશે તો મેસેજ નહીં જોયો હશે. અને મેં અંદર તપાસ કરી તો એમની કાંઈ મુલાકાત નથી. તો જુઓ, खुदा तो नियत और दिल देखे न देखे सूरत और लिबास, अतलस पहना तो क्या हुआ और क्या हुआ जो पहन लिया किरबास. મૌલા તો આપણું નિયત જોવે છે અને આપણું નિયત સંપૂર્ણ પ્યોર અને પાક હોય છે તો એ કાર્ય નથી બી થતું તો પણ મૌલા એને કાર્ય તરીકે કબૂલ કરે છે. એટલે કે અગર આપણે નિયત કરી કે મારે આ સારું કામ કરવું છે, કદાચ એ સારું કામ કરવા માટે આપણને મોકો ના મળ્યો, પણ આપણી નિયત સાચી હતી 100% કે આપણને મોકો મળ્યો તો જરૂર આપણે કામ કરત તો મૌલા નિયત બી કબૂલ કરે છે. તો એનો એક આ જબરદસ્ત મોજીજો થયો. તો શું થયું કે જમાતખાનામાં એક એચપીસી જમાતખાનામાં મારા એક મિત્ર છે, 80-85 વર્ષના છે ઇસ્માઇલભાઈ, જે લોકો એચપીસી જમાતખાને જતા હશે ઓળખતા હશે. તો મેં કીધું ઇસ્માઇલભાઈ રોકાજો આજે, કાયમ કરંજી સુધી આપણે રોકાય પછી હું તમને એક બહુ બ્યુટીફુલ ગિનાન સંભળાવું. હા ચોક્કસ કે. તો પછી માશાઅલ્લાહ એચપીસી જમાતખાનામાં સવારે 1000 હાજરી હોય છે અલ્હમ્દુલિલ્લાહ. તો કોઈ બી અમેરિકાના બીજી જગ્યાએથી આવે, ઇન્ડિયા પાકિસ્તાન કોઈ બી જગ્યાએ, તો પ્લીઝ એચપીસી જમાતખાનાની સવારે મુલાકાત લે તો શું રોશની હોય છે અને એટલી ખુશી હોય છે. એટલા બધા યંગસ્ટરો બી આવે છે. તો માશાઅલ્લાહ કોલેજના સ્ટુડન્ટો ત્યાં કાર પાર્ક કરીને જમાતખાને આવે છે, કાર પાર્ક કરીને કોલેજમાં જાય છે માશાઅલ્લાહ. અને 1000 જેટલી હાજરી હતી અને કાયમ કરંજીના ટાઈમે બી 250 થી 300 હાજરી હતી. મેં કાઉન્ટ કરી તો કાયમ કરંજીના ટાઈમે બી 250 થી 300 હાજરી હતી. અને પહેલું નિયાજ 5:20 પીવરાય છે. 6:15 વાગે અલ્હમ્દુલિલ્લાહ મિશનરી મુખી સાહેબ કામડા સાહેબ કેટલી ખિદમત કરે છે જમાતની. અને મુખી સાહેબ કામડા સાહેબ લગભગ 6:15 નીકળ્યા અને એના પછી હું ઘરે ગયો તો એના પછી બી 5-6 ગાડીઓ હજુ પાર્કિંગમાં હતી, લોકો ખિદમત કરી રહ્યા હતા. તો માશાઅલ્લાહ. તો હું ઇસ્માઇલભાઈને મળ્યો તો મને કે આ ગાર્બેજ માટે હું ભાઈને હેલ્પ કરી રહ્યો છું. તો એમના હાથે થોડું ફ્રેક્ચર જેવું હતું. ઇસ્માઇલભાઈ હું તો ચલો હું તમને હેલ્પ કરું. તો અમે 3 જણા મળીને બધી ગાર્બેજો બધી મોસ્ટલી કામ એમણે જ કર્યું હતું, પણ મેં પાછળથી એમને થોડી હેલ્પ કરી બધી ગાર્બેજની બેગો ડમ્પસ્ટરમાં નાખવા માટે. અને અલ્હમ્દુલિલ્લાહ પછી ઇસ્માઇલભાઈના હાથે ફ્રેક્ચર હતું તો એમની કાંઈક થેરપી ચાલી રહી છે તો એમની એપોઇન્ટમેન્ટ હતી તો જવું હતું. હું કીધું 2-5 મિનિટ ઉભા રહો બસ મારા સાથે. અને અલ્હમ્દુલિલ્લાહ તો હું તમને ગિનાન સંભળાવું. તો મને કે સંભળાવો. તો આ જ ગિનાન બોલ્યો અને જમાતખાનાના બહાર પાર્કીમાં અને જીરે વીરા ઘટમાં સાસુ સાસ જે હમણાં બોલ્યો ને એ ગિનાન બોલ્યો ને એટલા બુલંદ અવાજે મોટા અવાજે બોલ્યો. તો કુદરતી કેવું જુઓ, હું બોલવાનું સ્ટાર્ટ કર્યું, હજુ 1-2 કરી બોલ્યો અને જે મેન મુખી સાહેબ છે એચપીસીના, એ મુખી સાહેબ કામડિયા સાહેબ મુખ્યની કામડિયામાં આવ્યા અને હું એટલો જોરથી બોલી રહ્યો હતો અને ઇસ્માઇલભાઈ ઝૂમી રહ્યા હતા. અને અમારી મોહબ્બત જોઈને મુખી સાહેબ કામડિયા સાહેબ ત્યાં સ્ટોપ થઈ ગયા અને બહુ ખુશી હસવા લાગ્યા. તો ઇસ્માઇલભાઈ મને ઇશારો કર્યો તો મુખી સાહેબ કામડિયા સાહેબને બહુ અદબથી ઝૂકીને યાદી મદદ કરી. અને મેં કીધું મુખી સાહેબ તમે રજા આપતા તો હું ગિનાન ચાલુ રાખું, એટલે કે હા બોલો. તો અલ્હમ્દુલિલ્લાહ 2 કડીઓ સંભળાવી તો બહુ ખુશ થઈ ગયા. પછી મેં એની માયના સમજાવી. હું જયારે આ નિયાઝ એનું બાતુન સમજીને ખરા અર્થમાં ઈમાન સાથે પીવામાં આવે છે તો શું રોશની થાય છે. તો પીર સદી મા બાપ ફરમાવે છે આજ આનંદ, આજ બહુ ખુશી થી
ઘટ કળશની ઘટપાટની પૂજા કરી. તો ઘટ શું છે? આપણું દિલ છે, મોમન દિલ ફરમાન. તો મુખી સાહેબ કામડિયા સાહેબ મુખિયાણીમાં કામડીમાં હતા, બીજા બી 2-3 જણા હતા, ઇસ્માઇલભાઈ હતા. તો જે નિયાઝનું બાતુન છે, આબે સફાનું, અમીરસનું, જાહેરમાં તો આપણે જમાતખાનામાં આવીને જ કહીએ છીએ, પણ પીરોએ કીધું કે અમીરસ પીજો દિન ને રાત, રેન દિલ મિલો જાય ઇલમ મિજલસ ને. અને આપણે નિયાઝ કહીએ છીએ ત્યારે બોલીએ છીએ કે ફરમાન યા અલી યા મોહમ્મદ. સવારે તસ્બીહ પડીએ છીએ ત્યારે બી તસ્બીહ ગાળો ધણી સલામત જે ફરમાનજી યા અલ્લાહ યા અલ્લાહ. તો યા અલી યા મોહમ્મદ યા અલ્લાહ આવી ગયું. જે મૌલા આપણને તસ્બીહ પડવાનું કહે છે એનું બાતુન ફરમાન છે. તો એ ફરમાન માટે કીધું કે તમે અમીરસ પીજો દિન ને રાત. તો સાંભળવાવાળા બધાને મેં અરજ કરી કે ના ફક્ત જાહેરના અંદર જમાતખાનામાં, પણ એનું બાતુન ફરમાન છે, ઇલમ છે, એ 24 કલાક તમે રોશનીના અંદર, અમારા ફરમાન મક્સી છે તે તમારા માટે રોશની છે, એ રોશનીના અંદર, એ ઇલ્મ જ્ઞાનના રોશનીના અંદર રહો. એ જે જ્ઞાન બોલો નિત નૂરે ભર્યા, હંમેશા બોલો નૂરથી ભરેલા છે, અને એવો તમારે હેડે હરખ ન માય. અને આ જે મૌલાનું જે બાતુની સ્વરૂપ છે એ શું છે? તો સત સ્વરૂપી આનંદ. સત એટલે હક. અમે મર્દે દરવેશ છીએ તેથી તમને હક ફરમાન કરીએ છીએ. એનું જે રૂપ છે એ શું છે? આનંદ છે. દિલના અંદર એટલી ખુશી, એટલી પ્યોર મોહબ્બત પેદા થાય છે મૌલા માટેની, કે જેના અંદર કોઈ ફિકર, ચિંતા, ડર, ભય, માયા, વાસના, કામ, ક્રોધ, લોભ, લાલચ, કોઈ આશા ઉમેદ કાંઈ નથી હોતું. અને એને પિત્તદરી મા બાપે કીધું કે આજ આનંદ, આજ મારું હૃદય આનંદથી ભરપૂર થઈ ગયું, હેતથી, મોહબ્બતથી, કે આજે ઘટ કળશની પૂજા કરી. અને છેલ્લે કિનાની કરી છે કે હું જાઉં બલિહારી, જ્યાં ઘટ કળશ નિર્મળ, જ્યાં એકદમ પ્યોર સાચા હૃદયે આ ઇલમ ગ્રહણ કરવામાં આવે છે, વાંચવામાં આવે છે, સાંભળવામાં આવે છે, બોલવામાં આવે છે, યાદ કરવામાં આવે છે, મનન ચિંતન કરવામાં આવે છે, ત્યાં હું કુરબાન જાઉં. પીર ફતેહની સાહેબ ફરમાયું. તો માશાલ્લાહ બહુ એપ્રિશિએટ કર્યું મુખી સાહેબ કામડિયા સાહેબે, અને લોકો બહુ ખુશ થઈ ગયા. તો બહુ ખુશી હતી, બહુ જ ખુશી હતી, અલ્હમ્દુલિલ્લાહ. તો મને ઇસ્માઇલભાઈ કે તમારી ઇલ્મ મિજલસના અંદર હવે તમે તમારા સાંભળવાળાને હસાડો. હું તમે મારી એટલાન્ટાની વાઈજો નથી સાંભળી, તમે સાંભળજો, એના અંદર કેવા ખડખડાટ બધા હશે છે. એમ લાગે છે કે સ્માઇલ ઇઝ બ્લેસિંગ. અને આપણો મતલબ કોઈ ડરાવવાનો મતલબ કે ડરવાનો મતલબ નથી, ખુશાલીનો મતલબ છે. આનંદ કર્યો રીખીસરો અવલ શાહ તમે પાયા. તો માશાઅલ્લાહ. તો એક ભાઈ મળ્યા જે પહેલા ઇલ્મ મિજલસમાં આવતા હતા, હવે નથી આવતા. તો એમને સામે ચાલીને હું એમનો મારી સામે નજર નથી, પણ એમને હું મળ્યો અને યાદી મદદ કર્યું. એમને જે જાહેરની ખિદમત કરે છે એને હું એપ્રિશિએટ કર્યું. તો બહુ ખુશ થયા મને કે મારો આજે દિવસ બની ગયા, તમે મને સામેથી મળ્યા. તો માશાઅલ્લાહ. વોલેન્ટિયરોને દુઆઓ આપી. બહુ ઓલવેઝ મારી આદત છે કે કોઈ બી જમાતખાનામાં જાઓ, બધા વોલેન્ટિયરોને તો આપણે નથી મળી શકતા, 50 થી 100 વોલેન્ટિયરો હોય છે, પણ એક વોલેન્ટિયરને દુઆ આપું છું અને બધાને કહું છું, આ બધા વોલેન્ટિયરો તરફથી તમને દુઆ આપું છું. અને મોલા તમારી ખિદમત કબૂલ કરે, તમારી બધી નેક ઉમેદો પૂરી કરે, ઈમાન સલામત રાખે, સારી તંદુરસ્તી આપે, બધી મુશ્કેલ આસાન કરે, અને આ જન્મના અંદર જ મોલા પોતાના નૂરમાં એ કરી દે. કુલ રૂહાનીઓને અસલ મુબારકમાં વાસુલે. તો વોલેન્ટિયરો બહુ ખુશ થઈ ગયા. મુદુ વી આર સો બ્લેસ્ડ એન્ડ ફોર્ચ્યુનેટ હેવિંગ ઓલ ઓફ યુ ઇન અવર લાઈફ. અમે બહુ બ્લેસ છીએ, ફોર્ચ્યુનેટ છીએ કે તમારી તમે ખિદમત કરો છો અમારી, અને અમારા જીવનના અંદર તમે છો. તો માશાઅલ્લાહ બહુ ખુશી હતી, બહુ આનંદ હતો. તમારી સાથે શેર કરવાનું દિલ થયું કે હેડે હરખ ન મળે તો મોહબ્બત જયારે નથી સમાતી તો એ કોઈના સાથે શેર કરવાનું દિલ થાય છે, રાઈટ. અને હવે તો શું છે કે દાદી ડૂબી ના રહે કસ્તુરીની વાત. તો અમુક જગ્યાએ તો પ્લાનિંગ હોય છે કે આપણે આમ કરીએ ને આમ કરીએ, આને કહીએ ને આને ના કહીએ ને આટલું કહીએ. પણ એક સમય એવો બી આવે છે કે કસ્તુરીની જે ખુશ્બુ છે ને એને ગમે તેટલી દબાવો તો બી એ રૂકાતી નથી, એ ફેલાય છે વાતાવરણના અંદર. તો હવે મૌલાની મોહબ્બત છે ને એ ચારે કોર પસરી ગઈ છે. જેવી રીતે 16 કળાએ સૂરજ ઉગે છે અને સર્વત્ર રોશની 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 જ હોય છે, એ રીતે બધું રોશન થઈ ગયું છે, અલ્હમ્દુલિલ્લાહ. માશાઅલ્લાહ. તો અલ્હમ્દુલિલ્લાહ. ગઈ વખતે મને એક ભાઈ કહેતા હતા, અને એક ભાઈ ઇન્ડિયાના છે, તો એટલાન્ટાની વાયુ સાંભળી તો એટલા ખુશ થઈ ગયા. મને કરીમભાઈ 3 વખત સાંભળી, હજુ બી વધારે સાંભળી. અને આ તો મારો ખાલી 15 દિવસનો મહિનાનો કોટો પૂરા થઈ ગયો, સાંભળતું જ રહી વાઇઝ. અને બહુ ખુશી થઈ, બહુ ખુશી થઈ. એ મને ભાઈ કહે છે કે મારે તો ઇન્ડિયાના ટાઈમ પ્રમાણે એડજસ્ટ થતું નથી, તમારી સાથે ઓનલાઈન નથી જોડાઈ શકતો, પણ તમે જયારે વાઇઝ પછી
ક્વેશ્ચન આન્સરનું સેશન રાખ્યું, બહુ સારું કર્યું છે અને બધાના માટે બહુ આ સારી ચીજ છે. પણ મને નવાઈ લાગે છે, તમે 1 વાર 2 વાર 3 વાર એનાઉન્સ કરો છો તો બી કોઈ લાઈન પર આવતું નથી, તો બહુ તાજુબી લાગે છે કે પર્ટિક્યુલર જે સબ્જેક્ટ માટે વાઇડ થયું છે એના સંદર્ભના અંદર કોઈને સારું લાગ્યું તો બોલવું જોઈએ, અથવા એના સંદર્ભમાં કોઈને વધારે જાણવું હોય અથવા કોઈ સવાલ હોય તો રાઈટ બધું ધીરે ધીરે આવશે ઇન્શાલ્લાહ. તો મને કહી રહ્યા હતા તો ગયા વખતે જે આપણે ભાઈનો સવાલ હતો અને એના પહેલા આપણે સમાન ફારસી માટે 3 વાયજો કરી, હજુ બી 2 વાયજો થશે કદાચ. પણ આજે જે ગયા શુક્રવારે આપણે વાયજ હતું કે કુરબાનીનો જાહેરી અને બાદપુની મતલબ શું છે, તો એના માટે હજુ કુરાન પાકની થોડી 3 સૂરાની આયાતો વાંચવાની છે જે આપણે લાસ્ટ ટાઈમ રહી ગઈ હતી. તો આપણે વાંચીએ અને એને મોલાની મહેરબાનીથી સમજવાની કોશિશ કરીએ. તો આજે આપણો વિષય રહેશે ઇન્શાઅલ્લાહ છેલ્લે અડધો કલાક જેવો કે 20 મિનિટ સવાલ જવાબ માટે આપવામાં આવશે. તો કોઈની બી ઈચ્છા હોય તો કોઈ જબરદસ્તી નથી, તો લાઈન પર આવીને આપણે સવાલ જવાબ કરીશું ઇન્શાઅલ્લાહ મોલાની મહેરબાનીથી. બીજું એ કે અલ્હમ્દુલિલ્લાહ આપણે લાસ્ટ ટાઈમ એનાઉન્સ કર્યું તેમ ઇન્શાઅલ્લાહ આપણે ફ્યુચરના અંદર થોડા ટૂંક સમયમાં અથવા થોડો સમય બી થશે, સોમવારે મંગળવારે અત્યારે આપણે ઇલમ મજાલિસ બપોરની થાય છે એ રીતે રહેશે, બુધવારે ઇંગ્લિશના અંદર ઇલમ મજાલિસ થશે, ગુરુવારે ઇન્શાઅલ્લાહ હું બેતુલ ખાનની વાઇઝ કરીશ ઓલવેઝ ગુરુવારે. તો તમારા દોસ્ત બિરાદરોને ફ્રેન્ડોને જે લોકો આ લાઈન પર નથી અને બેતુલ ખ્યાલ વિશે વાયજો સાંભળવા માંગે છે તો એ બી આપણા મધ્યમની પ્રેક્ટિસ છે, તો ઇન્શાઅલ્લાહ એમની બી ઉમેદો પૂરી કરવામાં આવશે. જેવી રીતે મૌલા આપણે શીખાડે છે બેતુલ ખાનના મેમ્બરોને, અને મૌલા કાઉન્સિલ તરીકા બોર્ડ તરફથી બેતુલ ખાનના મેમ્બરો માટે બેતુલ ખાનની વાયજો રાખે છે, સમજાવે છે રાઈટ. એ રીતે આપણે ઇન્શાઅલ્લાહ આપણે કોશિશ કરીશું. આપણે બી વાયજીન છીએ, મૌલા પનભાઈ દરેક પંચેભાઈ મિશનરી છે, તમે બધા મારા દાઈઓ છો. અને શુક્રવારે તો હું જે રીતે વાયજ કરું છું એ રીતે આપણે ચાલુ રાખીશું. અને નવરોજ ઇમામત ડે, સાલગરે, ઈદના દિવસે અથવા એ દિવસે ઇલમ મજાલિસ ના હોય તો એના આગલા પાછલા દિવસે આપણે નવરોજ, સાલગરે, ઇમામત ડે, ઈદના ફરમાનો વાંચીશું. અને હર ગુરુવારે આપણે ઇલમ મજલિસના અંદર ચોઘડિયાના ગિનાનો બોલાશે. અને ચાંદ્રાતના ફરમાન મુબારક, જે ચાંદ્રાતનું મૌલાએ ઉલ્લેખ કર્યો છે એ ફરમાન મુબારક હર ચાંદ્રાતના આપણે ઇલમ મજાલિસ ત્યારે વંચાશે. તો આ વખતે નેક્સ્ટ વીકના અંદર ગુરુવારે ચાંદ્રાતની મજાલિસ છે જમાતખાનામાં, તો એ દિવસ આપણી ઇલમ મજાલિસના અંદર બપોરે ચાંદ્રાત મુબારકનું ફરમાન વંચાશે ઇન્શાઅલ્લાહ, ચોઘડીઓનું ગિનાન બી બોલાશે. તો બધા વધારે ને વધારે લોકો ફરમાન વાંચવા માટે વારા લે. ટાઈમ એડજસ્ટ થતો ના હોય, ઇન્ડિયા પાકિસ્તાન કે બારગામ હોય તો એ રેકોર્ડિંગ કરીને મોકલી શકે છે. વધારે ને વધારે લોકો વાયજીન થવા માટે આગળ આવે. તો વાયજીનનો મરતબો શું છે, ના ફક્ત પોતાના રૂહને સંભાળો પણ ઇલમ જ્ઞાનની નસીહત કરીને બીજાનો ઈમાન મજબૂત કરવા, અને મોલાએ ફરમાવ્યું કે મરદોના કામ છે. તો ઇલમ મજાલિસની ગોઠવણ કરવી, ફરમાન વાંચવાના વારા લેવા, ફરમાન કલામ યાદ કરીને બોલવા, વાયજો કરવી, આ એક આપણે આ અદ્ભુત પ્રણાલિકા છે આપણા મઝહબની ઇલમ મજાલિસ, અને એ વારસો આપણે જાળવી રાખીએ છીએ બરાબર. તો એના અંદર આપણે સહભાગી થઈએ. કોઈ બી મૌલાનો મુરીદ એવો આ ઇલમ મજાલિસના કોઈ એવું ના રહી જાય કે જેને એક વાર પણ ફરમાન વાંચવાનો વારો ના લીધો હોય, અથવા ફરમાન કલામ યાદ કરીને ના બોલ્યા હોય રાઈટ. તો આગળ આવો, હિંમત કરો. અને મૌલાએ ફરમાયું કે દરેક જણ, કોઈ એક જણાથી નથી, દરેક જણ થોડી શુભેચ્છા દાખવે, થોડો સહકાર કરે તો આ જમાતને તમે આગળ નજર કરતી જમાત તરીકે જોઈ શકો છો. તો આપણે શુભેચ્છા, સારી ઈચ્છા દાખવવાની છે, આ કામને એપ્રિશિએટ કરવાનું છે, બીજા લોકોને બી એ સમજાવવાનું છે. ખુદાના ખાસ્તા કોઈ એવું હોય કે આપણા આ કામને ના સમજી શકવાના કારણે કઈ કહેતું હોય તો એને પ્યાર મોહબ્બતથી સમજાવો કે આ કલામના અંદર ઇલમ મજાલિસનો ઉલ્લેખ છે. હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ સત્સંગ માટે ફરમાવ્યું છે બરાબર છે, કરીમ આઝમમાં બી ફરમાવ્યું છે તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન, સાચી સમજ હોવી જોઈએ. અને આ જ્ઞાન તેમજ સમજ મેળવવા જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને, અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓ નિયમ રાખી છે તેઓને અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆશી ફરમાવી છે. ઇલમ થકી તમારી જાતને સજાવશો અને તે પ્રમાણે અમલ કરશો તો તમે ફિરસ્તા બનશો. પણ આપણે એવું ઇલમ જાણતા હોવા જોઈએ તો આપણે બીજા માટે રોશની કરી શકીએ બરાબર. તો ઇલમ શીખો, મરતબા ઇલ્મ તેરા સબ હુન્નર પર હે આલા બરાબર. અને ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ શકશે ને ઇલ્મ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. તો બીજાઓ માટે બી બોલાયું, તમે મારા દાઈ છો અને દાઈનું શું કામ છે કે મારા ફરમાન જમાત સુધી પહોંચાડો. તો આ દરેકનું કામ છે, દરેક જમાતની ફરજ છે